નાઉ નેક્સ્ટ ઇઝ લિમિટેશન ઓફ ધ પ્રોડક્ટ લેઆઉટ. જે આપણે પ્રોડક્ટ લેઆઉટ સમજ્યા, પ્રોડક્ટ લેઆઉટના આપણે એડવાન્ટેજ સમજ્યા, હવે એની લિમિટેશન શું છે? તો ફર્સ્ટ વન ઇઝ ધેટ નો ફ્લેક્સિબિલિટી ઇઝ ઓબ્ટેન ઇન ધ પ્લાન્ટ. જો આની અંદર ફ્લેક્સિબિલિટી નહીં થાય, ફ્લેક્સિબિલિટી ઇન પોઈન્ટ ઓફ વ્યૂ મીન્સ કે તમારે કોઈ નવી પ્રોડક્ટ આની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવી છે, બીકોઝ પ્રોડક્ટ લેઆઉટ તમે યુઝ કરશો ઓનલી ફોર ધ માસ પ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. હવે સપોઝ તમે જો પ્રોડક્ટ ચેન્જ કરો છો તો તમારા જે પણ કંઈ મશીનરી છે, તમારી પાસે જે પણ કંઈ ઇક્વિપમેન્ટ છે, અને જે તમારો મટીરિયલ જે ફ્લો હતો ફોરવર્ડ ડાયરેક્શનની અંદર, એ જો તમારે કન્ટિન્યુઅસ રાખવો હોય તો તમારે તમારા જે પણ કંઈ ઇક્વિપમેન્ટ કે તમારા જે મશીન તમારા જે શું કરવા પડે, બદલાવવા પડે. તો બદલાવા જાઓ તમારો લેઆઉટ આખો વિખાય. તો ફ્લેક્સિબિલિટી આની અંદર કોઈ છે નહીં. સેકન્ડ વન ધેટ ઓલ મશીન મે નોટ બી યુઝ ધેર ફૂલ કેપેસિટી. આ મેઇન પોઈન્ટ છે. તમારા બધા જ મશીનરી જે છે ફૂલ એની કેપેસિટી મુજબ યુઝ નહીં થાય. એટલે કે તમારી જે પ્રોડક્ટ બની, સપોઝ એનું કામ પતી ગયું પછી બીજે ગઈ, તો બાકીના કલાક કેવી હશે, તમારા જે પણ કંઈ મશીન કે ઇક્વિપમેન્ટ કેવું હશે, આઇડલ કન્ડિશનમાં રહેશે. અને ઇફેક્ટ ક્યાં પડશે, તો કે તમારી ઓવર પ્રોડક્ટિવિટી ઉપર પડશે. તો તમારા જે પણ કંઈ મશીનરી કે જે ઇક્વિપમેન્ટ છે એ ફૂલ કેપેસિટી ત્યાંની અંદર યુઝ નહીં થાય. એના કારણે શું થાય, એનું મેન્ટેનન્સ તો આપણે કરવાનું જ છે. અને સામે જો એનો આપણે ઉપયોગ ના કરતા હોય ફૂલ કેપેસિટીથી, તો તમારું જે મશીનરી કે જે ઇક્વિપમેન્ટ છે ફૂલ્લી તમે યુટિલાઇઝ ના કરી શકો, તો એ પણ તમને ઇફેક્ટ બહુ મોટી પડે. બ્રેકડાઉન ઓફ એની મશીન મે લીડ ટુ કમ્પ્લીટ સ્ટોપેજ ઓફ પ્રોડક્શન લાઇન. ધેર ઇઝ ધ મોસ્ટ આઈએમપી ટોપિક. એક મશીનમાં જો એક ખામી આવી ગઈ તો તમારું રો મટીરિયલ આગળ તો ફ્લો જશે, બીકોઝ રો મટીરિયલ ઇઝ ધ ફોરવર્ડ ડાયરેક્શન્સ, બરાબર, ટુવર્ડ ધ સ્ટેજ ઓફ કમ્પ્લીશન. તો એક સ્ટેજ ઓફ કમ્પ્લીશનમાં જો કંઈક ફોલ્ટ આઈડેન્ટિફાઈ થઈ ગયો અથવા તમારું મશીન કોઈ બ્રેકડાઉન થઈ ગયું, તો આખી તમારી જે પ્રોડક્શન સાયકલ છે કે જે મેન્યુફેક્ચરિંગ સાયકલ છે ને એ તૂટી જાય. બીકોઝ એક મશીનમાં તકલીફ પડે, રો મટીરિયલ તમારું આગળ જવાનું નથી જ્યાં સુધી એ મશીન ના થાય ત્યાં સુધી. તો તમે જે કમિટમેન્ટ આપ્યું છે કમિટમેન્ટ તમે ફૂલફિલમેન્ટ ના કરી શકો કસ્ટમરને. સેકન્ડ, ફોર્થ વન ઇઝ ધેટ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઇઝ હેવીલી ડિપેન્ડન્ટ અપોન ધ વોલ્યુમ ઓફ પ્રોડક્શન. આ લેઆઉટમાં કેવું થાય કે માસ પ્રોડક્શન છે, તમે જેટલા વધારે પ્રોડક્ટ તમે પ્રોડ્યુસ કરશો એટલું તમને તમારી જે કોસ્ટ છે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એ મિનિમમ થશે અને તમને મેક્સિમમ બેનિફિટ મળશે. જેટલી વધારે તમે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરશો એટલું તમને વધારે તમારો પ્રોફિટ મળશે, બરાબર. એટલે જે વોલ્યુમ ઓફ પ્રોડક્શન છે એ આ લેઆઉટની અંદર મોસ્ટ આઈએમપી છે, બીકોઝ ઇટ ઇઝ યુઝ ફોર ઓનલી માસ પ્રોડક્શન માટે, બરાબર. ફિફ્થ વન ઇઝ ધેટ એક્સપાન્શન ઓફ ધ કેપેસિટી બાય એડિશનલ ઓફ મશીન ઇઝ નોટ પોસિબલ. કોઈ એક ડિપાર્ટમેન્ટમાં આપણે વધારવું છે તો આપણે વધારી નહીં શકીએ, કારણ કે આપણી જે ઓલરેડી લેઆઉટ આપણો ફિક્સ થઈ ગયો, આપણે એ રીતે સેટ કરેલું છે રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ. તો એ ડિપાર્ટમેન્ટમાં તમારે બીજું મશીન મૂકવું હોય તો તમારો કન્જેસ્ટેડ એરિયા થઈ જાય, તો એ પણ પોસિબલ નથી. ઓપરેશન ફીલ બોર્ડમ ડ્યુ ટુ ધ વન ટાઈપ ઓફ વર્ક ધેરફોર કેન નોટ બી વર્ક સેટિસ્ફેક્શન. આપણે આગળ ડિફાઇન કરશું છે પણ કે વર્કના આપણા જે પણ વર્ક આપણે જે માણસો કામ લઈએ છીએ માણસો પાસે, હવે એને કેવું થાય ડિપાર્ટમેન્ટમાં એક ને એક એને વર્ક કન્ટિન્યુઅસ કરવાનું છે, જેના કારણે ઇફેક્ટ શું આવશે કે માણસ કંટાળી જશે, વર્ક સેટિસ્ફેક્શન નહીં મળે. જો વર્ક સેટિસ્ફેક્શન માણસને ના મળે અને એકને એક વસ્તુથી કંટાળે તો તમારી ક્વોલિટીમાં ચેન્જ આવી શકે. જે સારું માણસ કામ કરતો હોય પણ ધીરે ધીરે એનું કામ ડલ થતું જાય, બરાબર. જો એને નવું કામ મળે તો એ ઉત્સાહથી કરશે. એટલે એકને એક પ્રકારનું વર્ક કરીને તમારા જે પણ કંઈ વર્કર છે એ બોર થશે અને તમારે વર્ક સેટિસ્ફેક્શન પ્રોપર મળશે નહીં, બરાબર. નો ડાઉટ એમાં તમે ચેન્જ કરી શકો, તમે જો ઇમ્પ્લિમેન્ટ બીજા કોન્સેપ્ટ કરો તો તમે ચેન્જ કરી શકો છો, પણ એ બહુ ટફ છે. તો ધીઝ આર ધ બેઝિક લિમિટેશન ઓફ ધ પ્રોડક્ટ લેઆઉટ. ઓકે, નાઉ સેકન્ડ વન ઇઝ ધેટ પ્રોસેસ લેઆઉટ, જેને આપણે કહીએ છીએ ફંક્શન લેઆઉટ પણ આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ, બરાબર. ફંક્શન લેઆઉટ શું કરવા આને કહીએ છીએ આપણે, બીકોઝ આ લેઆઉટ જે રીતે સેટ કરેલો છે એ ફંક્શન વાઇઝ સેટ કરેલો છે, પ્રોસેસ વાઇઝ સેટ કરેલો છે. ઓલામાં કેવું હતું, પ્રોડક્ટ ઓરિએન્ટેડ હતું, આમાં કેવું છે, પ્રોસેસ ઓરિએન્ટેડ છે. પ્રોસેસ ઓરિએન્ટેડ કે મીન્સ કે તમારી પ્રોડક્ટ પર તમારે જે ફંક્શન કરવાના છે એના મુજબ તમારે લેઆઉટ તમારે શું કરવાનો, તમારો સેટ કરવાનો. એટલે દરેક પ્રોસેસ પાસે તમારો જે પણ કંઈ પ્રોડક્ટ છે ત્યાં જશે અને એનું કામ થઈ ધેન આફ્ટર એ મૂવ થશે. તો આને કહેવામાં આવે છે લેઆઉટ ઓર ફંક્શન. ઇઝ જનરલી એસોસિએટ વિથ ધ બેચ પ્રોડક્શન. આ માસ પ્રોડક્શન માટે યુઝ ન થાય, ખાસ કરીને જે બેચ પ્રોડક્શન ઓછી પ્રોડક્ટની ક્વોન્ટિટી હોય, લો વોલ્યુમ માટે હોય ત્યાં તમે યુઝ કરી શકો. So this layout is useful particular where low volume of production is required. The plant is divided into the process unit. ઓલામાં કેવું હતું કે જે પ્લાન્ટ ડિવાઇડ કેના ફોર્મમાં છે, તો કે તમારું રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ જતું, તો તમારે કયા કયા ઓપરેશન કરવા છે એ મુજબ પ્લાન્ટને આપણે અલગ અલગ યુનિટમાં સેટ કરતા. અહીંયા પ્રોસેસ ડિપાર્ટમેન્ટ હશે કે સપોઝ તમારે કોઈ પ્રોડક્ટ બનાવી છે, તમારે પેન બનાવી છે, પેન ઉપર પહેલા આ પ્રોસેસ થાય છે,
તો તમારી પેન પહેલા એ ડિપાર્ટમેન્ટમાં જશે, તેના પર બીજા ડિપાર્ટમેન્ટમાં જશે. તો આની અંદર જે આપણે પ્રીવિયસ આપણે જે પ્રોડક્ટ લેઆઉટની અંદર આપણે જે ફોરવર્ડ ફ્લો ઇન અ ફોરવર્ડ ડાયરેક્શન ટુવર્ડ ધ સ્ટેજ ઓફ કમ્પ્લીશન એ આની અંદર પોસિબલ નથી. બરાબર, પ્રોસેસ મુજબ તમારું જે પણ કઈ પ્રોડક્ટ છે એ જશે. બરાબર, સો વિધિન ધીસ પ્રોસેસ યુનિટ ઓલ સિમ્યુલેટી ફેસિલિટી આર ગ્રાઉન્ડેડ ટુગેધર. તમને એક જો ફિગર આપેલી છે, મિલિંગ ડિપાર્ટમેન્ટ છે, ગ્રાઇન્ડિંગ છે, પ્લેટિંગ છે અને ડ્રિલિંગ છે અને એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ છે. બરાબર, હવે આને થશે શું તમારે કે સપોઝ તમે તમારી કોઈ પ્રોડક્ટ બનાવો છો તો પહેલા એને મિલિંગની રિક્વાયરમેન્ટ છે, મિલિંગ પાસે જશે, પછી ડ્રિલિંગ પાસે જશે, ડ્રિલિંગ પાસેથી પછી જશે ગ્રાઇન્ડિંગ પાસે, ગ્રાઇન્ડિંગ પાસે જશે પાછું મિલિંગમાં, પાછું જશે પ્લેટિંગમાં, પાછી રિક્વાયરમેન્ટ છે તો પછી છેલ્લે જશે એસેમ્બલમાં. તો તમારી પ્રોડક્ટનું જે અહીંયા રો મટીરિયલનું તમારી જે મુવમેન્ટ છે ને એ વધી જશે. તો આને શું કહેવાય? પ્રોસેસ લેઆઉટ કહેવાય. બીજા પણ એક્ઝામ્પલ આપેલા છે, જો આ મિલિંગ ડિપાર્ટમેન્ટ છે, આ ડ્રિલિંગ છે, લેથ છે. તો લેથ ડિપાર્ટમેન્ટમાં ઘણા બધા લેથ હોય. બરાબર, ઘણા બધા ડ્રિલિંગ હોય, ઘણા બધા મિલિંગ હોય. તમારો જે પણ કઈ પ્રોડક્ટ છે એના જે જે ઓપરેશનની રિક્વાયરમેન્ટ છે ને એ મુજબ એ તમારું મૂવ થશે. બરાબર, ધેટ્સ કોલ્ડ પ્રોસેસ લેઆઉટ. Advantage of the process layout: load of flexibility in equipment and manpower is obtained, thus load distribution can be easily controlled. સપોઝ લોડ વધી ગયો કામનો, બરાબર, તો ઘણા બધા ઇક્વિપમેન્ટ હોય તો તમારું કામ વેચાઈ જાય, ઇવન મેન પાવર પણ અલગ અલગ માણસો વેચાઈ જાય તો તમારું જે પણ કઈ ટાઈમે તમારે જે પણ પ્રોડક્ટ આપવી છે આપી શકો. બેટર યુટિલાઇઝેશન ઓફ મશીન. પ્રોડક્ટ લેઆઉટની અંદર શું હતું, જ્યારે રો મટીરિયલ આવે ત્યારે એનું કામ થાય, બાકી તમારું કામ મશીનનું ના થાય. અહીંયા શું છે, કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આવતી રહે, દરેક મશીનનો ફૂલ્લી યુટિલાઇઝેશન થાય. ઇટ મીન્સ કે યુટિલાઇઝેશન ફેક્ટર આનો કેવો હોય? વધારે હોય. બરાબર. થર્ડ છે નીડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ લેસ, ઓછું હોય. તો કે એકવાર તમે ડિપાર્ટમેન્ટ કરી દીધો, તમે પ્રોડક્ટ ચેન્જ કરો તો ડિપાર્ટમેન્ટના ઓપરેશન ગમે તેમાં થઈ શકવાના છે. એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, પણ કમ્પેર ટુ જે પ્રોડક્ટ લેઆઉટ છે એના કરતાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે. ઘણીવાર એક પ્રોડક્ટની અંદર 4 વાર મિલિંગ થતું, ઓલામાં 4 મિલિંગ મશીન મૂકવા પડે. અહીંયા તમે 2 મિલિંગ મશીન મૂકી દો ડિપાર્ટમેન્ટમાં, તમારું કામ ચાલે. તો ઓવરઓલ તમારું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઘટી ગયું, તો રીતે પણ તમે ડિફાઇન કરી શકો. ઇઝી એન્ડ બેટર સુપરવિઝન કેન બી ડન એન્ડ અરેન્જમેન્ટ ઇઝ ઓન ફંક્શન બેઝિસ. એક ડિપાર્ટમેન્ટનું કામ છે ને ડિપાર્ટમેન્ટનો જે હેડ હશે ઇન્ડિવિડ્યુઅલ તમારું જે પણ કઈ સુપરવિઝન છે કરતો હશે, એટલે જ્યાં પણ કઈ ટ્રેકિંગ આવે છે, કોઈ ફોલ્ટ આવે છે, ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ જશે. જે પણ કઈ ફંક્શન ફૂલફિલમેન્ટ નથી થતું તો પણ ફૂલફિલમેન્ટ થઈ જશે. ડિફરન્ટ પ્રોડક્ટ કેન બી પ્રોડ્યુસ વિધાઉટ ઇન્ક્રીઝિંગ મોર કોસ્ટ. પ્રોડક્ટ ચેન્જ કરો તો પણ ચાલશે, કે અલગ અલગ પ્રોસેસ વાઇઝ છે. બરાબર, હા, પણ એવું જરૂરી છે કે તમે જે પ્રોસેસ કરવાના છો એ મુજબ તમારા ઇક્વિપમેન્ટ ડિપાર્ટમેન્ટ તમારી પાસે અવેલેબલ હોય તો તમે ડિફરન્ટ પ્રોડક્ટ કરી શકો. એટલે મીન્સ પ્રોસેસ સેમ થવી જોઈએ, પ્રોડક્ટ તમે ચેન્જ કરી શકો. બરાબર, તો એ પોઈન્ટ ઓફ વ્યૂ તમે સમજાવી શકો. વર્કર કેરી આઉટ ડિફરન્ટ વર્ક હેન્સ ગેટ વર્ક સેટિસ્ફેક્શન. જો નવી નવી પ્રોડક્ટ આવશે, નવું નવું કામ કરવા મળશે ડિપાર્ટમેન્ટના માણસોને, તો ડિફરન્ટ વર્ક કરશે અને તમારું જે પણ કંઈ વર્ક સેટિસ્ફેક્શન છે એ પણ કેવું મળશે? વધારે મળશે. બ્રેકડાઉન ઓર સ્ટોપેજ ફોર વન મશીન કેન નોટ બી સ્ટોપ ધ પ્રોડક્શન. જો એક મશીન બંધ થઈ જાય, તમારી આખી પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ સાયકલ બંધ થવાની નથી. તમારી પાસે ડિપાર્ટમેન્ટમાં તમારી પાસે બીજો ઓપ્શન અવેલેબલ છે. બરાબર, તો બ્રેકડાઉન કન્ડિશનની અંદર પણ તમારો પ્રોસેસ લેઆઉટ કેવો છે? બેનિફિશિયલ છે. નાઉ ધ લિમિટેશન ઓફ ધીસ લેઆઉટ. આ લેઆઉટની પણ અમુક લિમિટેશન છે. ફર્સ્ટ ઓફ ઓલ, લોંગ મટીરિયલ ફ્લો લાઇન એન્ડ એક્સપેન્સિવ હેન્ડલિંગ ઇઝ રિક્વાયર્ડ. ફ્લો લાઇન કેવી રીતે મટીરિયલની વચ્ચે, હમણાં આપણે આગળ ફ્લો પેટર્ન ભણશું મટીરિયલનું, તો આની અંદર તમારી જે ફ્લો પેટર્ન છે રો મટીરિયલની વચ્ચે ઘડીક વાર આ ડિપાર્ટમેન્ટમાં જવાનું, ઘડીક વાર આ ડિપાર્ટમેન્ટમાં જવાનું, પ્લસ એક્સપેન્સિવ હેન્ડલિંગ થશે. જે રો મટીરિયલનો ચાર્જ વધશે, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો નાના કોઈ પ્રોડક્ટ હોય તો વાંધો નથી રો મટીરિયલ, પણ જો હેવી રો મટીરિયલ હોય તમે એક જગ્યાએ બીજી જગ્યાએ ફેરવો તો તમને એ બહુ કોસ્ટલી પડે. ટોટલ પ્રોડક્શન સાયકલ ટાઈમ ઇઝ મોર ઓવિંગ ટુ ધ લોંગ ડિસ્ટન્સ એન્ડ વેઇટિંગ. આની અંદર તમારી જે મેન્યુફેક્ચરિંગ સાયકલનો જે ટાઈમિંગ છે ને એ વધશે. ઓલામાં કેવું હતું? કન્ટિન્યુઅસ ફ્લો થતું. હવે તમે અહીંયા સપોઝ તમે કોઈ ડિપાર્ટમેન્ટમાં ગયા ત્યાં બીજો કોઈ ડિપાર્ટમેન્ટમાં તમારો જે પણ કઈ જોબ છે ત્યારે શરૂ છે, બરાબર, તો તમે તમારું જે વેઇટિંગ કરવું પડશે, તો એ ટાઈમ તમારો વધશે. પ્રોડક્શન સાયકલ ટાઈમ વધે એટલે ઓવરઓલ તમારી પ્રોડક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે. બરાબર, ઇફેક્ટ કરે. થર્ડ છે મોર ફ્લોર એરિયા ઇઝ રિક્વાયર્ડ ટુ કનેક્ટ એન્ડ સેપરેટ લોકેટ વર્ક પ્લેસ. આની અંદર એરિયા વધારે જોવે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ એરિયા જોવે, તો કમ્પેર ટુ પ્રોડક્ટ લેઆઉટ કેવું છે તમારે જોશે આની અંદર એરિયા વધારે જોશે. ડિફરન્ટ વર્ક નીડ ટુ બી ડન એઝ રિક્વાયર્ડ સ્કિલ ઓપરેટર. જો નવી નવી પ્રોડક્ટ બદલાવો તો એનું કામ પણ વધવાનું છે અને ડિફરન્ટ વર્ક કરવાનું થાય. તો આમાં ઓલામાં કેવું હતું કે એક વર્કરને તમે એકવાર શીખડાવી દો તો કન્ટિન્યુઅસ કામ કરે રાખે, પણ આની અંદર એ પોસિબલ નથી. તમારે સ્કિલ વર્કરની રિક્વાયરમેન્ટ પડશે. મોર ઇન્સ્પેક્શન રિક્વાયર્ડ ધેન હાયર કોસ્ટ ઇઝ અકર. તમારે ચેક કરવું પડશે દરેક પ્રોડક્ટનું કે ઇન્સ્પેક્શન. ઓલામાં તો કેવું છે એક જ પ્રકારનું ઇન્સ્પેક્શન કરવાનું છે, આમાં દરેક વસ્તુ અલગ અલગ પ્રોડક્ટ માટે અલગ અલગ હોય, તમારી કોસ્ટ પણ વધવાની છે.
વર્ક ઇન્વેન્ટરી પણ હાઈ થશે બીકોઝ તમારે રો મટીરિયલનું આપણે સ્ટોરેજ પણ કરવું પડશે, વેઇટિંગ ટાઈમ, ડિલે ટાઈમ બધું પણ આપણા કાઉન્ટ થાય તો તમારી વર્ક જે છે તમારી ઇન્વેન્ટરી કોસ્ટ વધે. રૂટિંગ એન્ડ શેડ્યુલ ડિફિકલ્ટ બીકોઝ ડિફરન્ટ જોબ હેવ ડિફરન્ટ ઓપરેશન સિક્વન્સ. આપણે આગળ ભણવાના છીએ શેડ્યુલિંગની મેથડ, ત્યાં સમજાવીશ કે ડિફરન્ટ જોબ હોય ડિફરન્ટ ઓપરેશન સિક્વન્સ હોય ને તો તમારું રૂટીન ને શેડ્યુલ તમને ગોઠવવું બહુ ટફ થઈ જાય. આપણી પાસે એક મશીન હોય 3 જોબ હોય તમે ઇઝીલી ગોઠવી શકો, પણ સામે તમારું ઊંધું થાય કે તમારી પાસે 3 જોબ છે ને એક જ મશીન છે તો તમારી પાસે શેડ્યુલ તમારું કેવું થાય તમારું વધશે આની અંદર. એન્ડ લાસ્ટ વન ઇઝ ધેટ સેટઅપ કોસ્ટ આર હાઈ બીકોઝ ઓફ ફ્રીક્વન્ટ ચેન્જ ઓફ જોબ. તમારો જે સેટઅપ કોસ્ટ પણ આની અંદર કેવી થશે વધશે બીકોઝ તમારો જોબ કન્ટિન્યુઅસ બદલાવા રાખશે. તો ધીઝ આર ધ બેઝિક લિમિટેશન ઓફ ધ પ્રોસેસ લેઆઉટ. જીટીયુ ની અંદર ઘણીવાર પૂછે છે કે પ્રોસેસ લેઆઉટ સમજાવો, પ્રોડક્ટ લેઆઉટની કમ્પેરમાં લિમિટેશન લખો. પ્રોડક્ટ લેઆઉટની તમે એડવાન્ટેજ લખો પ્રોસેસ લેઆઉટના ફોર્મની અંદર. તો તમારા ચારેય જે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ લેઆઉટના તમારે પ્રોપરલી સમજવા પડશે અને એકબીજાની યારે કમ્પેરિઝન કરીને આ પોઈન્ટ વાઇઝ તમારા વસ્તુને લખવી પડશે. નાઉ નેક્સ્ટ ઇઝ ફિક્સ પોઝિશન લેઆઉટ. આ થોડુંક ડિફિકલ્ટ સમજવા માટે છે. ફિક્સ પોઝિશન લેઆઉટ ઇઝ એડોપ્ટેડ વેન ધ વર્ક પીસ ઇઝ વેરી બિગ or too heavy to move from one location to other workplace. So fixed one is place. આમાં કેવું થાય કે ઘણા એવા મોટા જોબ હશે કે તમે એક જગ્યાએ બીજી જગ્યાએ ફેરવી નહીં શકો, બરાબર? તો શું કરવું પડશે? તમારે જે પણ કંઈ મશીનરી બધું તમારે શું કરવું પડશે? તમારે એક જગ્યાએ લાવવું પડશે. એટલે તમારો વર્કપીસ કેવો હશે? સ્ટેશનરી રહેશે અને બાકી તમારા ઇક્વિપમેન્ટ એટલે તમારા જે પણ કંઈ મશીનરી છે એ તમારી ત્યાં આવીને પહોંચશે પ્લેસ ઉપર. સો ફિક્સ પોઝિશન લેઆઉટ એડોપ્ટેડ વેન વર્કપીસ ઇઝ વેરી બિગ or too heavy to move from one location to other, so workpiece is fixed in one place. તો તમારો જે વર્કપીસ ફિક્સ થઈ ગયો એક પોઝિશન ઉપર એટલા માટે એને શું કહેવાય? ફિક્સ પોઝિશન લેઆઉટ કહેવાય, બરાબર? સો ધ મશીન છે, જે માણસો છે, વિથ રિસ્પેક્ટ ટુ ધ વર્ક ટુ બી પરફોર્મ ફોર ધ રિક્વાયર્ડ ઓપરેશન, જે પણ કંઈ મેન પાવર છે કે મશીન છે એ બધું તમારું વર્કપીસ પાસે આવશે. આમાં એક્ઝામ્પલ જોવું હોય તો મેન્યુફેક્ચરિંગ ઓફ એરોપ્લેન, બરાબર? લાર્જ ટર્બાઇન છે, પ્રેશર વેસલ છે, તો ત્યાં તમે એને ફેરવી નહીં શકો. તો તમારે જે પણ કંઈ મશીનરી તમારે બધું તમારા જે પણ કંઈ વર્કપીસ પાસે લાવવું પડશે કે જે જગ્યાએ તમારો વર્કપીસ ફિક્સ છે, બરાબર? તો આને કહેવામાં આવે છે ફિક્સ પોઝિશન લેઆઉટ. તો તમને એક્ઝામ્પલ આપેલું છે, આ એક પ્રોજેક્ટ સાઇટ છે, સપ્લાયર પણ ત્યાં આવે, ટ્રાન્સપોર્ટેશન પણ થાય, એનર્જી, મટીરિયલ અને હ્યુમન બધું એક જગ્યાએ ભેગું થાય તો એને શું કહેવાય? ફિક્સ પોઝિશન. તમારો વર્કપીસ કેવો રહેશે? અહીંયા સ્ટેશનરી રહેશે. એડવાન્ટેજ છે લેસ મુવમેન્ટ ઓફ મટીરિયલ. મટીરિયલ તો ફરવાનું જ નથી, રો મટીરિયલ. મેક્સિમમ ફ્લેક્સિબિલિટી ફોર ઓવર સોર્ટેજ ચેન્જ ઇન પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ. ચેન્જ થઈ શકે ને, ફ્લેક્સિબિલિટી છે, તમારે જેટલા મશીન જે લાવવું હોય તમે લાવી શકો. ઇટ ઇઝ પોસિબલ ટુ અસાઇન વન ઓર મોર સ્કિલ વર્કર ટુ પ્રોજેક્ટ ફ્રોમ સ્ટાર્ટ ટુ ફિનિશ ઓર્ડર ટુ કન્ટિન્યુઅસ વર્ક. એક કરતા વધારે વર્કરની અંદર તમે અસાઇન કરી શકો કે બધાએ બી આના ઉપર ફોકસ કરવાનું છે અને આજ બધાએ વર્ક કરવાનું છે. અ નંબર ઓફ ક્વાઇટ ડિફરન્ટ પ્રોજેક્ટ કેન બી ટેકન વિથ ધ સેમ લેઆઉટ. જો મશીનરી આપણી પાસે બધી અવેલેબલ છે, બરાબર, તો તમે આની અંદર જોબ બદલાવો ને તો પણ તમારી માટે બેનિફિશિયલ છે, બરાબર? આના ડિસએડવાન્ટેજ એ છે કે આમાં તમારા હાઈલી સ્કિલ વર્કર જોવે. બીજું, મશીન ટૂલ જે પણ કંઈ છે એ વર્ક પ્લેસ સુધી પહોંચવા માટે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ લે, એ તમારી ઓવરઓલ કોસ્ટ વધારે. અને જે પણ કંઈ લો યુટિલાઇઝેશન ઓફ લેબર એન્ડ ઇક્વિપમેન્ટ, કે જ્યારે એની જરૂર છે ત્યારે તમે એ મશીનનો યુઝ કરશો, બાકી તો કેવું છે ટ્રાન્સપોર્ટેશન કરીને તમે લાવ્યા તો ત્યાં કેવું રહેશે? સ્ટેબલ રહેશે, બરાબર? તો આ બેઝિક એના લિમિટેશન અને ડિસએડવાન્ટેજ હતા ફિક્સ પોઝિશન લેઆઉટના. આ ઘણીવાર 3 માર્કની અંદર જીટીયુ એક્ઝામની અંદર પૂછાય છે. છેલ્લું છે કોમ્બાઇન ઓર મિક્સ લેઆઉટ. ઘણીવાર એક લેઆઉટ સેટિસ્ફાય ન થાય તો શું કરવું પડે? 2 લેઆઉટને મિક્સ કરવા પડે. ધેટ્સ કોલ્ડ અ મિક્સ લેઆઉટ. સમટાઇમ્સ પ્યોર પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ લેઆઉટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અરેન્જ, સો કોમ્બાઇન ઓફ ધીસ કોલ્ડ મિક્સ લેઆઉટ. પ્રોડક્ટ ઇન્ડિવિડ્યુઅલ પણ યુઝ ન કરી શકો, તમે પ્રોસેસ પણ યુઝ ન કરી શકો, બેને ભેગું કરો શું થઈ જાય? મિક્સ લેઆઉટ થઈ જાય. ઇન પ્લાન્ટ ધ પ્રોડક્શન શોપ મે બી અરેન્જ બાય ધ પ્રોસેસ લેઆઉટ while assembly is completed in a line layout. આમાં શું ડિવાઇડ કરે? તમારો જે પ્રોડક્શન છે ને એ તમે પ્રોસેસ લેઆઉટ મુજબ કરે, બરાબર? અને તમારી જે એસેમ્બલી છે કોના મુજબ કરે? તો કે ઇનલાઇન એટલે કે તમારા પ્રોડક્ટ લેઆઉટ મુજબ તમે સેટ કરે. એ તમારી જે પણ કંઈ રિક્વાયરમેન્ટ છે મુજબ તમે એને કોમ્બાઇન કરી શકો, બરાબર? તો ધીઝ આર ધ બેઝિક કોમ્બાઇન ઓર મિક્સ લેઆઉટ. કોમ્બાઇન ઓર મિક્સ લેઆઉટના પણ ઘણા બધા એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે, પણ આપણા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી ટોપિક. તો ધીઝ આર ધ બેઝિક 4 ટાઈપ્સ ઓફ લેઆઉટ, બરાબર? ફર્સ્ટ વન ઇઝ ધ પ્રોડક્ટ લેઆઉટ, પ્રોસેસ લેઆઉટ, ફિક્સ પોઝિશન લેઆઉટ એન્ડ કોમ્બાઇન ઓર મિક્સ લેઆઉટ.